એવો આયો રે સરિયો એને તમે ઓળખો રે અને પાછળથી થશે રે પસ્તાવો રે સમરણ કરી લો સીતારામ અને પ્રથમ એ પ્રેમને જગાડો રે આયો અવસર સરિયો એને એને વાઈ ઓળખો રે એ જે ભક્તિ મહાપદને જો એ દિયાને એ લગન કરીને ઘેર લાવો રે મહામણી પડી છે આ તો મેદાનમાં રે અને આળસ તજીને ઠાવો રે આયો રે અવસર્યો એને વાઈ આ તો સવારામજીની વાણી છે બરાબર. આપણો અનુભવ નથી પણ એમનો અનુભવ શું હશે આપણે થોડો ખ્યાલ કરો કે ખરેખર અવસર કેવી રીતે અને ક્યાંથી આવ્યો છે અને શું આપણને મળ્યું છે આવું કહે છે. તો આ અવસરને કેવી રીતે ઓળખવાનો છે? સદગુરુ મહારાજ જેને મળ્યા છે એને તો આપણે શું જાદુ કહેવાનું આવે, બધાને ગમતો છે જ. પણ આરે અવસરીઓ ફેરની આવે, વહેલો વહેલો કરી લે વિચાર. અરે પારસમણી તારા પંડમાં પ્રકાશે અને પછી પથરાથી લાગ્યો પ્યાર. આવો આવો અવસરીઓ ફેરની આવે એટલે માણસનો મળેલો અવતાર છે. આ અવસર ફરીવાર નથી આવવાનો. તો કે શું કરવું? કે સદગુરુ મહારાજનું ભજન કરો. અને તમારામાં કે મારામાં પ્રેમ તો છે જ, પણ પ્રેમને જગાડવાનો છે. આમાં બીજી વસ્તુને ક્યાં જગાડવાની વાત કરી છે? પ્રેમ જાગો એટલે પરમાત્મા હાજર છે, કારણ કે પરમાત્મા પ્રેમને અધીન છે. ભક્તિ દેખાદેખી નથી, ભક્તિ મહાપદ ગુપત છે. અરે પણ લગ્ન કરીને ભક્તિ આપણા ઘરે આપણને સદગુરુ મહારાજ પ્રદાન કરે છે કે હવે તમારે બીજા કોનું ભજન કરવાનું છે? ભક્તિની વાત કરું છું કે એટલે તમારી સુરતા અને સદગુરુના સંબંધના લગ્ન કરાવી દીધા પછી ભજન કોનું કરવાનું છે? સમજાય છે ને? આમ તો બધાને અરે ભજન સુરતા જ કરે. અને સુરતા જો સદ સંબંધને વરી ચોકી હોય તો પછી એના સિવાય ભજન હોય. આપણે સ્ત્રીઓની અંદર વાત કરવી તો એમના લગ્ન થયા છે જે ધણીની હારે, તો જગતની અંદર તો ઘણા બધા પુરુષો છે, પણ પોતાના પતિની ખબર છે ને કે આ મારા પતિ જ છે. મારે આમની જ સેવા કરાય, મારે આમનું જ ભજન કરાય, મારે આમની જ ફરજમાં રહેવું પડે. તો સુરતા અને સંબંધના લગ્ન થયા હોય આને ભક્તિ કહેવાય. એ તો ગુપત છે ને, અને ભક્તિ મહાપદ છે. બાકી જે ઐશ્ચર્ય વસ્તુ જે છે એ તો પદાર્થ છે. તો આ પદાર્થની અંદર મોહિત થવાનું નથી. પદાર્થમાં મોહિત નથી થવાનું. સમજવાના છે ત્રિકોટીના શબ્દોમાં. એ ખરેખર એમ કે માયાજીમાં હોય, વાત સમજવાની છે ને. અને એ બધાને ખબર પડે તો કે ભાઈ રૂપસીમાં છે. આમ ઠેઠ જાવીને તો એ કંઈ આઘું પાછું થાય એવું નથી. ઠેઠ સત્યએ જઈને ઊભું રહેશે અને સત્યમાંથી નીચે તેજ છે, અને તેજની નીચે આ બધા ઘાટો છે.
અને ઘાટો છે એ બધા રૂપમાં સમાયેલા છે. તમે જુઓ કેટલી બધી વાત છે. તો નિર્ગુણ શીળગુણ દોય મત ધારી, વેદ વિરુદ્ધ મતિ નથી મારી. સવારામનો અનુભવ. જો સગુણને આપણે નિર્ગુણના દર્શન કરી શકશું તો જ થઈ શકશે, અરે નહીતર બાકી તમે નિર્ગુણને ક્યાં આસાનરો કરવા જશો? ક્યાં તમે નિર્ગુણનું ભજન કેવી રીતે કરશો? અરે તમને સગુણ મળ્યા છે, સગુણમાં એ નથી. અને આપણે જે સગુણથી બ્રહ્મ જ્ઞાન થયું છે એટલે આપણા માટે સગુણ એ આપણા માટે ભગવાન છે. અને પ્રગટ છે. હા, અને પ્રગટની જ ભક્તિ કરવાની છે. અપ્રગટની ભાળ્યા વિનાની તમે શું ભક્તિ કરો? બહુ ચોખ્ખી છે એકદમ વાત. ભક્તિ મહાપદ જો મળે એને લગ્ન કરી ઘરે લાવો. મહામણી કે મેદાનમાં પડીશ. બહુ મહામણીનો શબ્દ વાપર્યો છે કે આથી કોઈ ઊંચું નથી, મહામણીથી ઊંચી કોઈ બીજી વસ્તુ નથી. જેને કહેવાય ગુરુગમ, જેને કહેવાય ગુરુગમ ચાવી. તો એ સદગુરુના ચરણની અંદર જાઓ તમને એટલે એ વસ્તુની પ્રાપ્તિ થાય છે. એને મેદાન કીધું છે જબરદસ્ત. અને એ મેદાનમાં આપણે જ્યાં જો મહામણી ઉતાવળા માટે આપણે જો આળસ હોય તો આપણને મળતું નથી. એને આળસ મૂકી દો અને એ મહામણી ગુરુગમ લીધા પછી બસ તમારામાં કોઈ પણ જાતની કાયરતા ન આવવી જોઈએ. બહુ સરસ મુદ્દો કીધો છે. માટે જ્ઞાન ગરીબાઈ લઈને એ ગમરે કરો. પછી સુરતા એ રાણીને સમજાવો રે. જન્મ મરણનો જોને ખોરે મટે. અને ચૂકી જાય પછી જમણા કેરો દાવો રે. અરે એવો આયો રે અવસર એને ભાઈ ઓળખો રે. જ્ઞાન લેવાનું છે સદગુરુ મહારાજ પાસે. આપણે બધાએ લીધું જ છે, પણ ખરેખર એટલું બધું બની જવાનું છે અહીંયા કે તમે શું છો, કે હું શું છું એમ. ભલે આપણને આપણા નિજ સ્વરૂપનું જ્ઞાન મળી ગયું છે. પછી નિરાજ મહારાજ કે સવારામ મહારાજ કે મૂળદાસ મહારાજ ગમે તેવા કંઈ કહેશે કે દાસ બનાયા સિવાય આ શરીરને છૂટકો નથી. અરે નિરાજ મહારાજને નમન કહેશે 3 વખત કે હું કંઈ શું નહીં. બરાબર. અને 2 હાથ જોડ્યા એટલે બધું નિરંજનનું માપ આવી ગયું. એમાં સામે સમજણવાળો સમજી શકે છે. દાસનો દાસ કહે પુકારી, સુનો અદ્વૈત અરજ અમારી. અને દાસ બન્યા પછી અરજી કરી છે આમલે. અદ્વૈતની ખબર ન પડે પછી કે અદ્વૈત એટલે શું. અરે કે અરે બસ આ વિશ્વની અંદર એક જ છે. અને એ એક અક્ષરની અંદર નામ જેને નક્કી થઈ ગયું હોય પછી બીજા અનંત નામો ભલે હોય એકમાં છે. સાચું. અનંત નામો હોવા છતાં એકમાં છે. છોકરાને નિશાળે ભણવા બેસાડવી ત્યારે માસ્તર એકડો જ શીખવાડે. અરે અને એકડો ઘણા દી સુધી ઘૂંટાવે. પછી બગડો ને તગડો ને ચોકડો ને એ બધું હાલે. પણ કહેવાનો ભાવાર્થ એ ખરેખર આપણને જો એક નામ નક્કી થયેલું હોય તો બહુ સારું છે. સરસ. અને જેને જ્ઞાન આપ્યું એ નામ નથી. અને જે જ્ઞાન લેશે એ કોણ છે? ના. જો જ્ઞાન લેવું અને જ્ઞાન દેવું. અરે અરે તમારું કે મારું જે નામ છે એ પહેલાં જ આપણે અનામીમાં હતા જ તે. અને એમાં નામી બન્યા. સાચું. અને બહુ નામી આ બંગલો દાનમાં આપી દીધો ગુરુ મહારાજે. બહુ નામી. આમ જો બહુ નામી આપી દીધો, પણ 101 નામી. બરાબર. બહુ સરસ મુદ્દો કીધો છે. વાઘ સાહેબનું ભજન છે. એ મને વસ્તુ મળી છે એક નામી, ઓહો મળ્યા મને સદગુરુ સ્વામી. વાઘ સાહેબ કહે છે
છે કે મને વસ્તુ મળી એક નામી, મળ્યા મને સદગુરુ સ્વામી. બહુ સરસ મુદ્દો છે. એમાં સવારામજીએ કીધું કે જ્ઞાન સદગુરુ મહારાજે આપ્યું છે, આપણે ગરીબ બની જવાનું છે, કંઈ છે નહીં પ્રભુ, તો કે હાલ્યો, કંઈ અરે. છે તો કંઈ નથી. અરે અરે બરાબર. સાચું. અમારા ઓલા દુધઈની અંદર પૂરીબેન ગાય છે કોણ કે વરસાદ વરસે હંસલાધાર પણ ઊંધો ઘડો ક્યાંથી ભરાય. સાચું. શીનું ભરેલું ને બેવી એનામાં જ્ઞાન નથી જાતું. બારે મેઘ તૂટી પડ્યા હોય અને ઊંધો ઘડો મૂક્યો હોય તો એમાં સાંટોય ન આવે. એટલે ગુરુ મહારાજ તો એકદમ આપણે ગરીબ બની અને જ્ઞાન લીધું હોય ને તો બહુ સારું છે. મારી વાત કરું ને તો હું બધું ઘરે ભૂલી ગયેલો. જ્ઞાન લેવા ગયો ને કે તન મન ધન ગુરુ મહારાજને આપવાનું છે, તે મારા ખીચા જ ખાઈ લે. એટલે આમ જો બીડીને બાકસે કરીને બધું કરીએ, શું આપવું કે આ આખું હજુ તો આપી દીધું કે બીજું છે નહીં કંઈ. સમજવાની રીત કહું છું, સારી વાત છે. જ્ઞાન ગરીબાએ લઈ ગમ કરો, આપણી સુરતાને સમજાવવાની છે. બહાર ઠેકડા ઓછી મારવા દેવી પડે. અરે અરે. બરાબર. ઠેકડા બહાર મારે છે, વળે નહીં કંઈ. મનની ગતિ એવી છે, મન તો ઘણા વિચાર કરે ને જાય હોત, પણ ભોગતા નથી મન. મન ભોગતા નથી, એ તો શરીર પાસે પાપ કરાવે છે. બરાબર. મન અરીસામાં આપણે ડોક્યું મારો ખબર પડે. આપણે આપણા મનને પૂછી જુઓ, ખબર પડે આપણને.